આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતી સિનેમાની સુપરહિટ અને ચર્ચામાં ચાલી રહેલી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તેની તાજી બોક્સ ઓફિસ અપડેટ વિશે. મિત્રો, લાલો ફિલ્મે રિલીઝના પ્રથમ થોડા દિવસોમાં તો મધ્યમ શરૂઆત કરી હતી. લોકો વચ્ચે ફિલ્મનો ક્રેઝ ધીમે ધીમે વધતો દેખાયો હતો, પણ જેમ જેમ દિવસો પસાર થતા ગયા ફિલ્મે એવું કમબેક કર્યું કે આજે લાલો ગુજરાતની ટોપ બ્લોકબસ્ટર ફિલ્મોમાં સ્થાન ધરાવે છે. ફિલ્મની અત્યાર સુધીનો સફર શરૂઆતના 3 થી 4 દિવસમાં ઓછું કલેક્શન મળ્યા છતાં મુખ્ય વખાણ વધતા ગયા. ફિલ્મની સ્ટોરી, મેસેજ, ડાયલોગ્સ અને ખાસ કરીને એક્ટર્સનું નેચરલ અભિનય દર્શકોને દિલથી ગમી ગયું. ફેમિલી ઓડિયન્સે ફિલ્મને બેહદ પ્રેમ આપ્યો. લોકોએ બાળકો, માતા-પિતા, દાદા-દાદી સાથેથી જઈને ફિલ્મ જોઈ અને દરેક શોમાં ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળતું ગયું. હવે કરીએ કમાણીની વાત. નવનીતમ રિપોર્ટ્સ અનુસાર લાલો ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 76 કરોડથી પણ વધી ગયું છે. 47મા દિવસે ફિલ્મે 1.70 કરોડની મજબૂત કમાણી કરી છે, જે સાબિત કરે છે કે ફિલ્મનો ક્રેઝ આજે પણ ધમધમતો છે. ઘણા શહેરોમાં તો શોને વધારવા પડ્યા છે અને વીકેન્ડ પર તો શો હાઉસફુલ જાય છે. આટલા દિવસો પછી પણ ફિલ્મનો શો કાઉન્ટ સ્ટેબલ હોવું ગુજરાતી સિનેમા માટે ગૌરવની વાત છે. વર્લ્ડ વાઇડ કલેક્શન પણ જોરદાર છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકેમાં ગુજરાતી લોકો દ્વારા ફિલ્મને ખૂબ જ પ્રેમ મળ્યો છે. ઓવરસીઝથી પણ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 100 કરોડથી નજીક. હવે આખા રાજ્યમાં એક જ ચર્ચા છે, શું લાલો ફિલ્મ 100 કરોડ પાર કરશે? મિત્રો, જો આવો જ પ્રતિસાદ થોડા દિવસો ચાલે તો નિશ્ચિતપણે ફિલ્મ 100 કરોડ ક્લબમાં પ્રવેશ કરશે, જે ગુજરાતી સિનેમામાં એક ઐતિહાસિક રેકોર્ડ બનશે. આ ફિલ્મ માત્ર એન્ટરટેનમેન્ટ નથી, પણ એક ભાવનાત્મક મુસાફરી છે, જે કુટુંબ, સંબંધો, આધ્યાત્મિક મૂલ્યોને સ્પર્શે છે. એટલા માટે લોકો ફિલ્મને પોતાના દિલથી સ્વીકારી રહ્યા છે. મિત્રો, તમે શું કહો છો? લાલો આગામી અઠવાડિયા સુધી 100 કરોડ પાર કરી શકશે? અને તમને ફિલ્મનો કયો સીન, ડાયલોગ વધુ ગમ્યો છે? કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ ફિલ્મની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.